નમસ્કાર મિત્રો, ભારત એક એવો દેશ જ્યાં દરેક માઇલ પર બદલાય છે ભાષા, સંસ્કૃતિ અને સૌંદર્ય. ભારત માત્ર એક દેશ નથી, એ તો અનંત અનુભવોની ધરતી જ્યાં મળે છે ઇતિહાસનો વારસો, ધર્મની ભાવના અને કુદરતની અદ્ભુત કૃપા. આજે આપણે ફરવા જઈ રહ્યા છીએ 10 શ્રેષ્ઠ પ્રવાસ સ્થળો જે દરેક ભારતીયોને આપે છે કંઈક ખાસ, ક્યાંક શાંતિ, ક્યાંક સાહસ અને ક્યાંક આધ્યાત્મિક અનુભૂતિ. તો તૈયાર થઈ જાઓ. નંબર 10 પર છે અંદમાન નિકોબાર. અંદમાન નિકોબાર સફેદ રેતીવાળા બીચો, પારદર્શક દરિયો અને રંગીન સમુદ્ર જીવજંતુ માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. અહીંનું સૌથી લોકપ્રિય સ્થળ હેવલોક આઇલેન્ડ, જ્યાં રાધાનગર બીચ વિશ્વના ટોચના બીચોમાં ગણાય છે. જેટ સ્કી, સ્કુબા ડ્રાઇવિંગ, સ્નોર્કલિંગ અને વોટર એડવેન્ચર અહીંના સાગરની દુનિયા તમને એક નવો અનુભવ કરાય છે. સાથે જ સેલ્યુલર જેર સ્વતંત્ર સંગ્રામની ગાથા કહે છે અને લાઇટ અને સાઉન્ડ શો હૃદયને સ્પર્શી જાય છે. તો મિત્રો, એકવાર જરૂર કરજો અંદમાન નિકોબારની યાત્રા, જ્યાં કુદરત, ઇતિહાસ અને સાહસ અને તમને વિસ્મરણીય યાદો અપાવે છે. નંબર 9 ઋષિકેશ. હિમાલયના પગથિયા પાછળ ગંગાની પવિત્ર ધારાએ ઘેરાયેલું આ સ્થળ મન મસ્તિષ્કને શાંતિ આપે છે. લક્ષ્મણ ઝૂણા, રામ ઝૂલા, નદી કાંઠાના ગંગા આરતીનો માહોલ અહીંનો અનુભૂતિ જીવનભર યાદ રહે એવો હોય છે. સાહસ અને ગમે તો રિવર રાફ્ટિંગ અને ટ્રેકિંગ માટે પણ આ સ્થળ સ્વર્ગ સમાન છે. તો મિત્ર, એકવાર જરૂર કરજો ઋષિકેશની યાત્રા, જ્યાં મળે છે ભક્તિ, શાંતિ અને સાહસનો અનોખો સંગમ. નંબર 8 પર છે જયપુર, પિંક સિટી. રાજસ્થાનની રાજધાની જ્યાં દરેક રસ્તો કહે છે રાજાઓ અને મહારાણીઓની કહાની. અહીંનું હવા મહેલ, સિટી પેલેસ રાજકીય વૈભવના સાક્ષી છે. બજારોમાં રંગબેરંગી હસ્તકલા, પરંપરાગત વસ્ત્રો અને રાજસ્થાની ખાનપાનનો સ્વાદ અહીંનો અનુભવ એકદમ રોયલ હોય છે. તો મિત્રો, એકવાર જરૂરથી જાઓ જયપુર, જ્યાં મળે છે ઇતિહાસ, રંગ અને શાહી પરિવારનું અનોખું મિલન. નંબર 7 છે મુન્નાર. મુન્નાર કેરળનું ચા બારીઓથી ઘેરાયેલું સ્વર્ગ કહેવામાં આવે છે. અહીંના લીલાછમ પહાડો, ઠંડુ વાતાવરણ અને ધુમ્મસ ભરેલા દ્રશ્યો મનને મંત્રમુગ્ધ કરી દે છે. એરાવિકુલમ નેશનલ પાર્ક અને ટી ગાર્ડનની વ્યૂ મુન્નારનો દરેક પળ એક વિસ્મરણીય અનુભૂતિ કરાવે છે. તો મિત્રો, કુદરત ગમે તો મુન્નાર છે તમારા માટે બેસ્ટ ગેટવે, શાંતિ અને સૌંદર્યનો પરફેક્ટ કોમ્બો. નંબર 6 પર છે ભારતની રાજધાની નવી દિલ્હી. અહીં દરેક સ્મારક બતાવે છે ભારતનો ઇતિહાસ અને શૌર્ય. ઇન્ડિયા ગેટ, લાલ કિલ્લો, કુતુબ મિનાર, લોટસ ટેમ્પલ અને ચાંદની ચોકનું સ્વાદિષ્ટ ખાણીપીણું અને રંગબેરંગી બજારોની ખરીદી મજા જ કરાવે છે. એટલું જ નહીં, નવી દિલ્હી ભારતનું ગર્વ અને રાજના ભારતનો આત્મવિશ્વાસ છે. નંબર 5 પર છે ભારતની આધ્યાત્મિક રાજધાની વારાણસી. ગંગાના પવિત્ર કિનારે આવેલા આ શહેર હજારો વર્ષથી ધર્મ, ભક્તિ અને જ્ઞાનનું કેન્દ્ર છે. કાશી વિશ્વનાથ મંદિરમાં ભગવાન શિવની આરાધના મનને અદ્ભુત શાંતિ આપે છે. સાંજની ગંગા આરતી ઘંટો અને શંખના નાદ સાથે આત્માને સ્પર્શી જાય એવો દિવ્ય અનુભવ કરાવે છે. તો મિત્રો, એકવાર જરૂર કરો કાશી યાત્રા, જ્યાં જીવન અને મોક્ષ એક સાથે અનુભવાય છે. નંબર 4 પર છે ગોવા. ગોવાને પાર્ટી કેપિટલ ઓફ ઇન્ડિયા પણ કહેવામાં આવે છે. સફેદ રેતીવાળા બીચો, દરિયાનું સાફ પાણી અને એડવેન્ચર વોટર સ્પોર્ટ મનને એકદમ રિફ્રેશ કરી નાખે છે. ગોવાની નાઇટ લાઇફ, મ્યુઝિકલ અને સ્વાદિષ્ટ દરિયાઈ ખાણીપીણી ટ્રીપને બનાવી દે છે અનફોર્ગેટેબલ. તો મિત્રો, વેકેશન પ્લાન કરો છો તો એન્જોય કરો ગોવાની ફનલાઇફ યાત્રા. નંબર 3 પર છે લેહ લદ્દાખ. સાહસ અને કુદરતનું સ્વર્ગ. બરફથી ઢંકાયેલા પર્વતો, નીલા સરોવરો અને ખદુંગલા પાસ રોમાંચ અને હૈયા સુધી ઠંડક પહોંચાડી દે છે. પેંગાંગ લેકના દ્રશ્યો જીવનમાં એકવાર અવશ્ય જોવું. લેહ લદ્દાખ, જ્યાં Bike riders, this destination is no less than a dream trip. જરૂર જાઓ. નંબર 2 પર છે ઉદયપુર. રાજસ્થાનના હૃદયમાં આવેલું ઉદયપુર રાજપૂત ઇતિહાસ, કલા અને પ્રેમનો મહેકતો શહેર છે. અહીંનું સિટી પેલેસ, મોટા દરવાજા, સુંદર બારીક કોતરણી અને તળાવ તરફનો નજારો દિલ જીતી લે એવો હોય છે. શહેરની જૂની ગલીઓમાં હેન્ડમેડ આર્ટ, રાજસ્થાની વસ્ત્રો અને રંગબેરંગી બજારો શોપિંગનો મજેદાર અનુભવ આપે છે. ઉદયપુર, જ્યાં રાજાશાહી ઇતિહાસ અને પ્રેમની વાતાવરણ હંમેશા જીવંત રહે છે. તો મિત્રો, એકવાર ઉદયપુર જરૂર જાય, તો બહુ મસ્ત ઓપ્શન છે. નંબર 1 પર છે તાજમહેલ. તાજમહેલ એ પ્રેમના સૌંદર્યનું પ્રતીક છે. યમુનાના કિનારે સ્થિત સફેદ મોકરના પથ્થરથી બનેલું આ અજાયબી સ્મારક મુગલ શાસક જહાંજાને પિયર મુમતાઝ માટે બનાવ્યું હતું. સવારના સૂર્યકિરણોમાં ઝળહળતું તાજ અને ચાંદની રાતે શાંતિથી ચમકતું સૌંદર્ય દિલને મોહિત કરી દે તેવો અનુભવ કરાવે છે.
ચારે તરફ સુંદર બગીચા, નાજુક કોતરણી અને સમપ્રત ઇમારત વિશ્વને ચકિત કરી દે તેવી કલાત્મક કારીગરી છે. તાજમહેલ માત્ર એક કિલ્લો નથી, આ છે સદીઓ સુધી જીવંત પ્રેમ સ્મારક.